हेलो गाइस, गुड मॉर्निंग। जय माताजी, जय मां मंगल, जय द्वारकाधीश। केम छो बधाय मजामां ने हूँ पण मजामां ज छूं ने आपणे આવી ગયા નવો નેક્સ્ટ વ્લોગ લઈને તો તમારું બધાનું સ્વાગત છે મારા ન્યૂ વ્લોગમાં। અને આપણે સવારમાં ઉઠી અને બધું ઘરનું કામ કરી નાખ્યું છે। જો બધા પણ વળાઈ ગઈ છે અને મસ્ત આપણે ફળિયું પણ વાળી નાખ્યું છે અને ઘરનું કામ પણ આપણે બધું કરી નાખ્યું છે। જો અને બધું કામ કરી નાખ્યું છે। હવે બધું ઘરનું કામ તો થઈ ગયું છે અને હવે આપણે છે ને નાસ્તો કરવાનો છે। તો હાલો નાસ્તામાં શું છે શું નહીં તમને બતાવો, એટલે કન્ટિન્યુ બન્યા રહીજો। તો ગાઈસ અત્યારે નાસ્તામાં તો આપણે બનાવી છે રોટલી અને આજે મેં બનાવી છે રોટલી। જો સવારમાં આવી રોટલી મેં બનાવી છે આજે, અને રોટલી અને સા છે। હાલો ગાઈસ હવે છે ને આપણે નાસ્તા પાણી કરી લઈએ। ફાઇનલી તો ગાઈસ નાસ્તો આપણે કરી લીધું છે અને હવે છે ને આપણે સાડી લેવાની છે ટાંકવા માટે। કામ તો બધું થઈ ગયું છે ઘરનું, આપણે નાસ્તો કરીને કરી લીધો છે અને હવે સાડી લઈને ટાંકવા થોડીક વાર બેસી અને પછી આપણે જવાનું છે વાળીએ। તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો। થોડાક સેના રહી ગયા છે નીંદવાના, તો એ પણ આપણે નીંદવા જવાનું છે। તો હાલો કન્ટિન્યુ બન્યા રહેજો। આપણે જો અત્યારે સાડી ભરી નવરા થઈ ગયા છીએ અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે આપણે, અને હવે છે ને આપણે જવાનું છે વાડીએ। થોડુંક આપણે નીંદવાનું રહી ગયું છે, સેના નીંદવાના થોડાક રહી ગયા છે, તો એટલા માટે વાડીએ જવાનું છે। તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો અને વાડીએ જઈને તમને મળીએ। આ આગળનો આડિયો છે ને આપણે એ જ નીંદવાનો છે। આમ પાછળના બે આડિયા જે ઓલા ટીપણા દેખાય છે તમને, ટીપણા દેખાય છે ને, તો ઈ બાજુના ઓલી સાઈડના તો ઈ નીંદાઈ ગયા છે આપણે, અને આ નીંદવાના છે। આ એક આડિયો રહી ગયો છે, તો હમણાં 10-11 થશે ને તો નીંદાઈ જશે। તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો। અને આપણી જો પાણીની બોટલ, અને આ તો મારો ફેવરેટ કલર છે પણ। તો હાલો ગાઈસ હવે આપણે છે ને નીંદવા લાગી જઈએ। મસ્ત સૈણા પણ થઈ ગયા છે આપણા, જો તમે જોઈ શકો છો ગાઈસ। આપણે હવે નીંદાઈ ગયું છે, બપોર થઈ ગયા છે અને ઘરે જવાનું છે હવે। આપણે નીંદવાનું હતું, સૈણા થોડાક રહી ગયા હતા આ સાઈડ નીંદવાના, તો એ આપણે નીંદી નાખ્યા છે અને હવે આપણે જઈએ છીએ ઘેરે। તો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો। હવે ઘેરે જઈને આપણે હજી રસોઈ પાણી પણ કરવાના છે। તો હાલો હવે આપણે જઈએ ઘેરે, અને આપણે અત્યારે નીંદાઈ તો ગયું જ છે અને બપોર પછી આપણે ઘેરે રહીશું ને બધું કામ કરશું। તો હાલો ગાઈસ કન્ટિન્યુ। ફાઇનલી તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છીએ, અને ઘરે આવી ગયા અને જો હજી બાયણે પણ નથી ખોલ્યા। તો ગાઈસ હવે છે ને પહેલાં તો આપણે હાથ પગ ધોઈશું, કારણ કે ખારવાળા પગ એવા થયા છે। હાથ તો ને આપણે ટીપણા ભેરાતા ને દવા છાંટવાની છે બપોર પછી, તો હાથ તો આપણે ત્યાં ધોઈ નાખ્યા છે, પણ પગ એ ધોવાના બાકી છે। તો હાલો ગાઈસ પહેલાં હાથને પગ આપણે ધોઈ નાખી અને પછી રસોઈ પાણીના કામે લાગી જઈએ। તો હાલો કન્ટિન્યુ બન્યા રહી ગાઈસ। આપણે જો હાથ પગ ધોઈ નાખ્યા છે અને કપડાં પણ ચેન્જ કરી લીધા છે। તો હાલો ગાઈસ હવે રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ તમને બતાવીશ। તો હાલો આપણે રસોઈ પાણી બનાવવા લાગી જઈએ। જમવાનું થઈ ગયું છે તૈયાર, જમવામાં શું છે શું નહીં તમને બતાવું। હાલો કન્ટિન્યુ બનાવ્યું છે ગાંઠિયાનું શાક ને રોટલી છે। તો હાલો હવે આપણે જમી લઈએ ગાઈસ। જમીને પાછા આપણે છે ને થોડીક વાર આરામ કર્યો, આરામ કરીને પાછા આપણે ચોટાડવા બેસી ગયા, અને હવે છે ને ચા બનાવ્યો છે, તો આપણે પહેલાં હવે છે ને ચા પી લઈએ। હાલો ગાઈસ ચા પી લઈ અને કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં। ચા પીને તમને મળી તો આપણે નાહી લીધું છે અત્યારે, અને હવે છે ને નાહી તો આપણે લીધું છે અને કપડાં ધોવાના છે। તો હાલો ગાઈસ કપડાં ધોઈ નાખીએ, કપડાં ધોઈને પછી તમને મળી, અને ઘરનું કામ એ બધું હજી બાકી છે। અત્યારે પાણી આવ્યું હતું ને તો આપણે પહેલાં તો નાહી લીધું છે। તો હાલો ગાઈસ કન્ટિન્યુ બન્યા રહેજો। કપડાં આપણે ધોઈ નાખીએ ગાઈસ, આપણે કપડાં ધોઈ નાખ્યા છે અત્યારે, જો તમે જોઈ શકો છો। આપણે કપડાં ધોઈ અને નવરા થઈ ગયા છીએ અને આપણે નાહી લીધું છે, અને હવે છે ને ઘરનું કામ કરવાનું છે, હંજવારીને કચરાને પોતા કરવાના છે। તો હાલો ગાઈસ આપણે હવે એ કામ કરી લઈ, અને અમે સાંજ પડી ગઈ 6 વાગી ગયા છે, તો હમણાં રસોઈ પાણીનો પણ સમય થઈ જશે। તો હાલો આપણે પહેલાં ફટાફટી કામ કરીને। તો હાલો ગાઈસ જમવાનું થઈ ગયું છે, રસોઈ પાણી બનાવી નાખ્યા છે, શું છે શું નહીં તમને બતાવું। હાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં। આપણે જમી લઈ અને જમવામાં શું છે એ પણ તમને બતાવું। લીલી તુવેરનું શાક બનાવ્યું છે આપણે, હાલો, અને રોટલી છે। તો હાલો આપણે જમી લઈએ લીલી તુવેરનું શાક। તો ગાઈસ આપણે પહેલાં હવે જમી લઈ, તુવેરનું શાક બનાવ્યું છે, અને કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં। થોડીક વાર પછી મળીએ। ફાઇનલી તો ગાઈસ આપણે અત્યારે જમી લીધું છે, જમીને નવરા થઈ ગયા છે, વાસણ ધોઈ નાખ્યા છે,
અને આવી ગયા છીએ આપણી પથારીએ સુવા માટે. તો ગાઈઝ અહીંયા વ્લોગને એન્ડ કરીશી. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકનને પ્રેસ કરજો ને ફૂલ સપોર્ટ કરજો ગાઈઝ. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજા નવા નેક્સ્ટ વ્લોગમાં. તો જય માતાજી, જય મા મંગલ, જય દ્વારકાધીશ. બધાને ગુડ નાઇટ.